ભરૂચ ખાતે સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન કરાયું છે। આ આયોજન ભરૂચના પૂર્ણાહુતિ હોસ્ટેલના ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું। ભરૂચ શહેરમાં સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ આયોજિત સામૂહિક વિવાહ સંસ્કાર હોસ્ટેલ ગ્રાઉન્ડ રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે 15 તારીખે યોજવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમાજના સમગ્ર જ્ઞાતિ સમાજના યુવક યુવતીઓના વિવાહ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આ શુભ પ્રસંગે રમેશજી પતંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સાંસ્કૃતિક જીવનમાં પગલાં પાડનાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા, તેમજ ગુરુપ્રકાશ પાસવાન સામાજિક સમરસતા અને વિવાહ સંસ્કરણ બાબતે ઉદ્બોધન કર્યું હતું, તેમજ સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા વરવધુના પદ પ્રક્ષાલન કરી પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર વ્યવસ્થામાં વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ ધર્મ સેના, શ્રી રામ સેના, હિન્દુ મહાસભા, ટાઈગર એકતા ગ્રુપ, બીએનએસ ગ્રુપ સહયોગી બની સમગ્ર સામૂહિક વિવાહ સંસ્કરણનું સંચાલન કરવામાં આવ્યું હતું। નવ દંપતીઓ તેમજ સામૂહિક વિવાહ સંસ્કરણમાં ઉપસ્થિત તમામ વર્ગના વાલીઓએ આનંદથી લાગણી વ્યાપી હતી। કુલ 23 જોડાએ ભાગ લીધો, તેમાં 18 જોડાઓ આંતરજાતીય લગ્નમાં જોડાયેલ। હું નીરવ પટેલ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું। સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ એ સામાજિક સમરસતા સમાજમાં એના માટે સતત પ્રયત્નશીલ છે। પાછલા 3 વર્ષથી આ સમૂહ વિવાહ સંસ્કારનું આયોજન થાય છે અને એમાં 11, 15 અને આ વખતે 23 જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। પરંતુ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ વિવિધ જ્ઞાતિઓને એક મંચ પર લાવવાનો છે। એટલે આ સમૂહ વિવાહ સંસ્કારમાં લગભગ 23 જેટલી જ્ઞાતિઓના યુવક યુવતીઓ જોડાયા છે। 18 જોડા એવા છે કે જે આંતરજ્ઞાતીય લગ્ન કરી રહ્યા છે। એટલે સમાજમાં ધીમે ધીમે હવે જ્ઞાતિથી ઉપર ઉઠીને વિચારવાની શરૂઆત થઈ છે। આવા કાર્યક્રમની અંદર અનેકવિધ મહાનુભાવો પણ પધાર્યા છે, જેમ કે બિહારથી ગુરુપ્રકાશજી પાસવાન, મુંબઈથી સામાજિક સમરસતા મંચના રમેશજી પતંગે, આ અધ્યક્ષ પ્રફુલભાઈ શિરોયા સુરતથી આવ્યા હતા। એ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલકજી, વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ, રાજકીય અગ્રણીઓએ પણ અહીંયા શોભામાં અભિવૃદ્ધિ કરી છે। આ લગ્ન સારી રીતે થાય, નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડે એને આશીર્વાદ આપવા માટે પણ વિવિધ સમાજના લગભગ 30 જ્ઞાતિના આગેવાનો પણ પધાર્યા અને એક અવાજે સામાજિક સમરસતાના વિચારને પણ સ્વીકાર્યો અને નવ દંપતીને નવા જીવનના આશીર્વાદ પણ આપ્યા। અને અંતે હવે દીકરીઓનું પદ પ્રક્ષાલન કરીને એક નવી પદ્ધતિથી દીકરીઓને વિદાય કરવાની પણ આ પ્રથા આ સમૂહ વિવાહ સંસ્કારમાં છે। સમાજ આવતા વર્ષે વધુ માત્રામાં જોડાય એવી અપીલ સાથે પૂર્ણ કરું છું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।